ભાજપના નેતાનું ગંભીર આક્ષેપો સાથેનો લેટર વાયરલ થયો છે। જિલ્લા ભાજપ પ્રભારી ધવલ દવે સામે આક્ષેપ કરતો લેટર વાયરલ થયો છે। ગુજરાત ભાજપ ચૂંટણી સહ ઇન્ચાર્જ ધવલ દવે વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા છે। ધવલ દવે સામે ભ્રષ્ટાચાર અને અંગત સ્વાર્થ માટે પદનો દુરુપયોગ કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન માટે મોટો વહીવટ કર્યો હોવાના પણ આક્ષેપ થયા છે। કોંગ્રેસના માણસના પૈસા લઈ લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન બનાવ્યા। ધવલ દવે સાથે જિલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશ ઢોલરિયા પણ સહકાર આપતા હોવાનો આક્ષેપ થયો છે। ધવલ દવે મહિલા મોરચાના કાર્યકરો સાથે પણ શોભે નહીં તેવા સંબંધો રાખતા અને પક્ષમાં મહામંત્રી બનાવવાની લાલચ આપી સંબંધો રાખતો હોવાના આક્ષેપ થયા છે। રત્નાકર કહેવાથી ભારત બોગરાનું પણ રાજકારણ પતાવી દીધું છે તેવો પણ પત્રમાં ઉલ્લેખ થયો છે। સૌરાષ્ટ્રના 25 વર્ષ જૂના પાર્ટીના કાર્યકરોનું એક વિશાળ વર્તુળના નામે આ પત્ર લખવામાં આવ્યું છે। સંવાદદાતા શનિ મૈયર વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। શનિ, વધુ એક લેટર કાંડ અહીંયા સામે આવ્યો છે કે જ્યાં રાજકોટમાં ભાજપના નેતાનું ગંભીર આક્ષેપો સાથેનો આ લેટર વાયરલ થઈ રહ્યું છે। સમગ્ર મામલો શું છે તે જાણવાનો પ્રયત્ન કરીશ। પહેલા તો જે પ્રકારે હાલ તો આ આક્ષેપો સાથેનો લેટર વાયરલ થઈ રહ્યો છે અને ભાજપના નેતાઓનો ગંભીર આક્ષેપો સાથેનો આ લેટર છે। જિલ્લા ભાજપ પ્રભારી ધવલ દવે સામે આક્ષેપ કરતો લેટર વાયરલ થઈ રહ્યો છે અને જેને લઈને હવે અનેક બાબતે ચર્ચાઓ ઉઠી રહી છે। ગુજરાત ભાજપ ચૂંટણી સહ ઇન્ચાર્જ ધવલ દવે વિરુદ્ધ અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે। ધવલ દવે સામે ભ્રષ્ટાચાર અને અંગત સ્વાર્થ માટે આ પદનો દુરુપયોગ કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। સાથે સાથે એવું પણ આ પત્રમાં ઉલ્લેખ છે કે લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન માટે મોટો વહીવટ પણ થયો છે। સંવાદદાતા શનિ મૈયર વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। શનિ, જે પ્રકારે ફરી એક વખત આ લેટર બોમ્બ સામે આવી રહ્યો છે, રાજકોટમાં ભાજપના નેતાનો ગંભીર આરોપો સાથેનો આ લેટર વાયરલ થયો છે, આખો મામલો શું છે? નેહા, જેતના વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી એવા જે ધવલ દવે છે તેમની સામે આક્ષેપ કરતો લેટર બોમ્બ છે તે વાયરલ થતા કળભળાટ મચી જવા પામ્યો છે। રાજકોટ ભાજપમાં જેટલા જૂથવા દવે ચરમસીમાએ પહોંચ્યું હોય તેવા એક બાદ એક દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમરેલી લેટર કાંડ બાદ હવે રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારીના ધવલ દવેના નામે લેટર કાંડ છે તે વાયરલ થયો છે। આ લેટરમાં ક્યાંક ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 5 લાખથી લઈને 14 લાખ સુધીના વહીવટો તેઓ સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે, તેમાં વહીવટ કરી રહ્યા છે અને આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યા છે। સૌથી મહત્વની બાબત એમને જણાવ્યું હતું કે મંડળોની જે રચના કરવામાં આવી તેમાં ચૂંટણી સહ ઇન્ચાર્જ હોવાને કારણે તેઓ મંડળો ક્યાંક પ્રમુખ આ તમામની જવાબદારી લઈને તેઓ વહીવટ કરતા હોવાના આક્ષેપ છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। લાખો રૂપિયાના આંકડાના સહિતના નામો છે તેમાં લખવામાં આવ્યા છે। સાથે સાથે તેમણે કહ્યું કે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘ જે રાલો સંઘ આવેલું છે તેમાં પણ કોંગ્રેસના નેતાને બેસાડી દેવામાં આવ્યા છે, તે પણ વહીવટ કરીને બેસાડી દેવામાં આવ્યા છે। આવો ચીકાર લેટર બોમ્બ છે તે અત્યારે વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે। પ્રભારી જે ધવલ દવેની સામે અલ્પેશ ઢોલરિયા પણ તેમનું નામ પણ આમાં ઉછળ્યું છે કે જૂનાગઢ મહિલા મોરચાના કાર્યકર્તાઓ સાથે મહિલા કાર્યકર્તાઓ સાથે પણ શોભે નહીં તેવું વર્તન કરવામાં આવ્યું હતું। તેમના પણ રેકોર્ડિંગ તેઓએ વાયરલ કર્યા છે અને તેઓએ આ સમગ્ર બાબતને લઈને વડાપ્રધાનથી લઈને પ્રદેશ ભાજપ સુધીના તમામ જગ્યાએ આ લેટર છે તે મોકલ્યો છે। તેમના ઓડિયો તો જે પ્રકારે હાલ તો આ સમગ્ર લેટર સામે આવી રહ્યો છે, જિલ્લા ભાજપ પ્રભારી ધવલ દવે સામેના ગંભીર આક્ષેપોને લઈને હવે સવાલ ઉઠી રહ્યા છે। હવે સવાલ તો એ છે કે ભાજપ દ્વારા આ મામલે હવે શું નિવેદન આપવામાં આવે છે, ધવલ દવે પર શું આરોપ લાગ્યા તેની વાત કરીએ। ભ્રષ્ટાચાર અને અંગત સ્વાર્થ માટે તેમને પદનો દુરુપયોગ કર્યાના આક્ષેપ થયા છે। લોધિકા ખરીદ વેચાણ સંઘના પદ માટે પણ વહીવટો થયા છે। કોંગ્રેસના માણસના પૈસા લઈ લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન બનાયા હોવાના આક્ષેપ થયા છે। ભ્રષ્ટાચાર અને અંગત સ્વાર્થ માટે પદનો દુરુપયોગ કર્યો હોવાનું પણ આ લેટર અને પત્રમાં લખાણ જોવા મળી રહ્યું છે। ગુજરાત ભાજપ ચૂંટણી સહ ઇન્ચાર્જ ધવલ દવે વિરુદ્ધ આ પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ધવલ દવે સામે ભ્રષ્ટાચાર અને અંગત સ્વાર્થ માટે પદનો દુરુપયોગ કર્યાનો આક્ષેપ
આક્ષેપ થઈ રહ્યો છે. લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન માટે મોટો વહીવટ કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. સાથે પત્રમાં એ પણ ઉલ્લેખ છે કે કોંગ્રેસના માણસના પૈસા લઈને લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન બનાવવામાં આવ્યા છે. ધવલ દવે સાથે જિલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશ ઢોલરિયા પણ સહકાર આપતા હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે. ધવલ દવે મહિલા મોરચાના કાર્યકરો સાથે પણ શોભે નહીં તેવા સંબંધો રાખતા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.